તો મિત્રો, આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ કાશ્મીર બોર્ડરના કે કોઈ જૂના વિડીયો નથી. આ વિડીયો હાલના સમયના ગાંધીનગરમાં સ્થિત બહિયાલ ગામના વિડીયો છે, જ્યાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓની દુકાનોમાં ચોરી કરી અને તેમની દુકાનો સળગાવી નાખવામાં આવી છે. અને હાલ બહિયાલ ગામમાં જે નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો તેના પર પથ્થરમારો કરીને ત્યાંના જે માણસો આનંદ માણી રહ્યા હતા તેમને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ વિધર્મીઓ દ્વારા માત્ર આમ જનતાને જ નહીં પરંતુ પોલીસને પણ અને તેમની ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. હવે આપણે બહિયાલ ગામના જે લોકો છે તેમની વાતો પણ સાંભળીશું. 10-11 વાગ્યાનો હતો. હું તો પહેલા ઘરમાં હતી તો એકદમ ફટાફટ બૂમો પડી તો જોયું ત્યારે તો અહીંયા બી પથ્થરમારો થઈ ગયેલો. આ બાજુથી 200-300 નું ટોળું આવી ગયું હતું અને આ બાજુથી બી આવી ગયું. પણ પથ્થર વાગે તો અહીં બેસી રહી હતી ને તે પથ્થર આવીને મને જ વાગ્યો માથામાં. અહીંયા ગાડી પથ્થર મારા, અહીંયા ગાડી વાગી. સામે આ બાજુ 300 જણનું ટોળું હતું, આ બાજુ 200 જણનું ટોળું. જે ધાબા ઉપર, જેના ઘર નજીક હતા ધાબા ઉપર હતા. નુકસાન કર્યું છે ને. અમારા ઘર આગળ કાચની બારીઓ તોડી દીધી છે, ગાડીઓ 15-20 જેવી તોડી દીધી છે. એ લોકોએ પથ્થરમારો કરે છે. તે નવરાત્રીમાં જે અમારે ડેકોરેશન હતું એ બી એ લોકોએ તોડી નાખ્યું છે. લાકલામ તો 15 છોકરાઓ હતા, નાના બધાને બચાયા છે અમે લોકો. પોલીસે પકડેલા જ છે, કેરેટો બધું જપ્ત કર્યું છે. આમાં તો 10-12 ગાડીઓનું નુકસાન થયું છે. જેટલી જે બી દેખાય બધું તોડફોડ જ કર્યું છે. બજારમાં અમારા પટેલોની 4-5 દુકાનો છે, એમાં બી સળગાઈ નાખ્યું છે. ટોટલ લોસ્ટ થઈ ગયો છે. હા, ઇલેક્ટ્રિક બધો સામાન 5 લાખ નું લઈ ગયા અંદરથી, 5-7 લાખ. એક ટોરાએ આ બાજુ આગ ને એવું લગાડ્યું, એક ટોરાએ પથ્થરમારો કર્યો, એક ટોરાએ કાચ તોડ્યા. એટલે ચોખ્ખું સરકારને કે તમે એના પર એક્શન લેજો. એ લોકો પથ્થરમારો ફરીથી હવે ના કરે. રાવ નવમી ઉપર અમારી રેલી નીકળી ત્યારે બી પથ્થરમારો કર્યો હતો. અત્યારે જયારે બી હોય ત્યારે પથ્થર મારીને જ બીવડાવે છે. કોઈ વાત વગર દુકાન સળગવામાં આવી. ફાયર બ્રિગેડ આવી તો ફાયર બ્રિગેડ ઉપર હુમલો કરવામાં આવ્યો. કરિયાણાની દુકાન હતી, એમાંથી તેલના ડબ્બા, જે રોકડ સિલક હોય એ બધી દુકાનોમાંથી લઈ ગયા છે. પોલીસ તંત્રમાં કેવી આશા રાખીએ અમે કે અમારો સહયોગ કરે. કોલ કર્યા પછી કલાકે પોલીસ આવી રહે છે. પોલીસ આવે છે તો એમના પર હુમલો થાય છે પોલીસ પર. તો એમને પોલીસનો પણ ડર નથી કે પોલીસની ગાડીઓ ઉપર પથ્થરમારો કરે છે. અમારી દુકાનો સળગાઈ એના માટે ઓલાવવા માટે ફાયર બ્રિગેડ આવ્યું તો ફાયર બ્રિગેડ ઉપર હુમલો કરે છે. પહેલી વાર નહીં આવતો, કેટલી વાર થયું પથ્થરમારો તો અમારો. 4 પથ્થર તો નાખ જ છે ને, નહીં નાખતા અમારો. અને હર સંઘ એક જ રિક્વેસ્ટ છે કે તમે આવો, અમારા ગામની મુલાકાત લો. જો તમે અમને તમારી બેન દીકરીઓ માનતા હોય ને તો, અને આના માટે એક્શન લો, મજબૂત એક્શન લો. આ એક વાર નહીં, આ હરેક વાર નાટક થાય છે. અને એ લોકોને જેને બી કર્યું છે ને એનો વરઘોડો આખા ગામમાં કાઢવો જોઈએ.